એ ઘરમાં પડ્યા જ ને. ચાલો અમે જર્નીની શરૂઆત કરી છીએ. કોણ બેસશે ડ્રાઈવર સીટ ઉપર? ઘરમાં બેસશે, ભૂગો બેસશે, બાકી બધું સામાન બધું લઈ લીધું છે. આમ કંઈ લાંબુ છે નહીં, 1 2 3 4 થેલા છે અને ગાડી બધી ઓલમોસ્ટ રેડી છે. બસ એક હવા ચેક કરવી છે પાછળ, એ ચેક કરશું. કોણ ચલાવશે? કે હાકી તો કે હા કાલ તો ચાલો માં વળી કીધા અઠવાડિયે મેં. હા 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 ભલે. કરમણ એવું હોય ને જામનગર પાસે પંજે ને ભાવેશ ગેરેજ વાળો એ પંજે સામે સર્વિસ સ્ટેશન હે અત્યારે સર્વિસ કરાવી તો અત્યારે ગડી રાખે અને 5 બોય ટ્રે જીડીઓ મને એક સામે 1.5 જોઈએ એ પૂજી અને 5 પછી સર્વિસ થી કલાક ઉડી મને કલાક કરાય ને આગળ ગુડીઓ ભૂલી ગઈ. હા આમ તો બધું રેડી છે, પણ એવું લાગે છે કે થોડુંક ટાયરમાં હવા ઓછી છે તો ભરાઈ લઈએ. શું કે પાણી હે એમાં છે ને પાથરી આવશે એટલે ચેક કરી લેજે કેટલી આવે છે. લગભગ અમે ખંભાળિયાથી 2 કિલોમીટર આગળ આવી ગઈ છીએ અને અહીંથી મનાલી બતાવે છે અમને 1752 કિલોમીટર અને દિવસ લાગશે અમને 1 દિવસ અને 6 કલાક લાગશે. દિવસ કેટલા લાગશે? 6 દિવસ પહોંચતા 1 દિવસ 6 કલાક. હા આ છે અમારી જર્નીનો પેલો ટોલ ગેટ. જો ભાઈ ઊભો છે. આ પેલો ટોલ ગેટ છે. ખંભાળિયાથી નીકળી બસ 2 કિલોમીટર પછી જ આવે છે અને જોઈએ અમે આગળ કેટલો. હા અને સાચી આપણે બગા આપણે છે ટ્રીપ એ 0 કલાક બી પણ 0 કલાક એટલે ટ્રીપ એ આ ટ્રીપ છે. ઓકે આ ટ્રીપ 0 લગભગ અમને 45 મિનિટ લાગી છે. અમે જામનગર પહોંચી ગયા સમાપણ હોસ્પિટલ સર્કલે અને ગાડીમાં થોડીક સર્વિસ કરાવી લઈ. કલાક જેવું લાગશે પછી આપણે કન્ટિન્યુ કરીએ. ચાલો આપણી ગાડી ફૂલ થઈ ગઈ છે. ઓલમોસ્ટ આવી ગયું છે 4200 4300. થઈ ગયું. ચાલો સવારના 8 વાગી ગયા છે. હું કરમણ અને આવડદાન તમે થાકી ગયા છીએ ટ્રાફિકમાં. અત્યારે ફસાણા છીએ અમે જયપુરમાં. કાલે નીકળ્યા અમે ખંભાળિયાથી 3 વાગે અને અત્યારે વાગી ગયા છે સવારના 8 અને અહીંથી મનાલી હજી પણ 750 કિલોમીટર છે. જો આ ટ્રાફિકમાં અમે 1 કલાક ત્યાં ફસાણા છીએ. એટલે તમારે મનાલી આવવું હોય તો માઇન્ડ તમારું પ્રિપેરેશન કરી લેજો કે ટ્રાફિકમાં તો ફસાવાનું રહેશે. શું કે કરવું? બરાબર ને? બરાબર છે. तो हमने तेरा दिल दिया क्या याद करोगे, क्या याद करोगे. રેડી. હા ફાઇનલી આપણે છે ને હિમાચલ પ્રદેશમાં એન્ટ્રી કરી લીધી. હાલના આપણે 6 વાગ્યા નીકળ્યા ઘરેથી. અને આજના કેટલા વાગ્યા છે? 7 7:30. હા એટલે લગભગ આપણે 25 કલાક લાગી છે હિમાચલમાં. નોન સ્ટોપ આવ્યો આપણો. બસ બપોરે થોડું ઘણું બસ ખાધું એમાં ફટી ગયા. ચાલુ રાખે બગા એ વાંધો નહીં કપાય. હવે અમારો એવું પ્લાન છે કે અહીંથી અમે થોડું ઘણું બોટલ કંઈક લઈએ, દારૂ બારૂ પીએ, પછી અહીં હોટલમાં રાત રોકાઈ અને સવારે મનાલી તરફ જશું. કારણ કે હવા ટાઈટ થઈ ગઈ છે. નોન સ્ટોપ 24 કલાક સુધી સૂતા નથી. તો શું કેવું ભાઈ? કરો તારો હવે આરામ જ કરવાનો.
પાણી નહીં તો જવો તો નીકળી આગળ વાંધો નહીં. દિવસ છે ત્યાં સુધી રાખી લઈએ મેજિક મોમેન્ટ લઈ લઈએ વાંધો નહીં આવે એમાં ચલો ટેન્શન નથી હવે તમને એક માણસ તમને રોકાવે એટલે આ પ્લસ પોઈન્ટ છે આખા ઇમેજમાં આ એક ટોલ ગેટ છે બી ક્યાંય નથી જેટલો ખર્ચો ને એટલો ફ્રીમાં પણ હા 250 કિલોમીટર સુધી આવા રસ્તા છે ચક્કર પકડ આવતા હોય વોમિટિંગ ઉલટી એવું થતું હોય તો ગોળી લઈ લેજો હા સવારે તમને ગોળી આપવા દઈશ હજી ગોળી બાકી છે. અને કપિયા તો અને કપી પાવર દાને લઈ જતો હતો ભાઈ ને આવા ભૈરામાં જવું પડે છે મનાલી પરમ દિના નીકળે છીએ અમે રાતના તો રોકાઈ ગયા હતા ક્યાંક હોટલમાં એ હિમાચલ પ્રદેશમાં ત્યારે હવે મનાલીથી 150 કિલોમીટર દૂર છે અને બસ 4-5 કલાકનો રસ્તો છે ભાણેજ ગાડી ચલાવે છે અને કમળ છે પાછળ બેઠો છે અને જો આ વ્યૂ શું મજા છે આની ભાઈ વાહ રે વાહ ભાણેજ શું વ્યૂ છે આ જામે નહીં બરોબર તમે ના સામે મકાન ડુંગરી में मकान है नहीं ये बना एक फोर ट्रैक हाईवे सामने ना नदी है हजू करा मानस बने कुछ ऐसे बहुत शब्द की हैं साहब है હો ना ना गड़बड़ डूंगरे में हैं વાત ના લીધે હોય કોઈ हैं तो मैं नहीं करो વ્યૂ ના કી મકાન ઓ ભાઈ જો ભાઈ શું મોજ છે આની વાદળા ના મથે જતા હા હા બધો વ્યૂ તો આમ ગંદો હોય ચારે બાજુ સમજી બગા ટેન્શન ના કર ઓલમોસ્ટ હવે લગભગ 1.5 કલાક દૂર છીએ મનાલીથી અને ઘણા બધા ટનલમાંથી આ 11મો ટનલ છે અમારું જે અંડરપાસ આખા ડુંગરને ચીરી ચીરીને આ બનાવેલું છે ટનલ ડબલ બટી સમજે ને વાહ હવે બસ અમે મનાલીથી ખાલી 30 કિલોમીટર દૂર છીએ અને બસ કુલ્લુ આવવાની તૈયારી છે કુલ્લુ એક વન ઓફ ધ સિટી છે મનાલી હિમાચલ પ્રદેશનું અને જોઈ લ્યા બધી વ્યૂ અહીંનો શું મજા છે ભાઈ નેચરલ હવા નેચરલ ખાવા પીવાનું સસ્તા શાક મકાઈની રોટી સમજ્યા અને શું બાકી નોનવેજ ખાવું હોય તો બધું ઘણું બધું મળશે ચિકન કે મટન ઘણું બધું છે તો 2 દિવસ એન્જોય કરશું સમજ્યા આ જોઈ લ્યો હવે તમારે 500 જીસ ડુંગરમાં તો પાણે તને ઉતાવળ છે કા મનાલી જેવી પહોંચી કા હે હો ઉતાવળે પ્રતાપ જો આ વિડીયો જોતો હોય તો એને ખ્યાલ છે આ બ્રિજ માં આપણે ચાલ્યા આ બીજો રોડ બની ગયો છે હવે જો એના વ્યૂ ઓહો નદી તળાવ શું કે ઝરણા
આમાં તો ગીત ગાવાની મરજી થાય છે, પણ હવે ગીત હવે 3 મહિને 4 હવે કોપીરાઇટ થઈ જાય એમાં શું પાણી જાય આખી છે ગાડી. હા મનાલી એટલે હું કાલનો ગાડી ચલાવે છે એટલે હું થાકી જાય માણસ. ચાલો સ્ટાર્ટ. તો કરમાણ આજે આપણે જઈએ છીએ ત્યારે સોલાંગ વેલી, પછી ત્યાં 1-2 કલાક લેશું, ખચરની રાઈડ લેશું, બાઇકની રાઈડ લેવી તો એ પણ લેશું, પછી 2-3 કલાક ફરી અને ખટારો આવી ગયો સાગરમાં નીકળી ગયો. બીજો પછી આપણે જશું જોગની વોટરફોલ. જોગની વોટરફોલ મજા આવશે. ત્યાં રેસ્ટોરન્ટ બની ગયા. લાસ્ટ ટાઈમ હું પ્રતાપ આવ્યા ત્યારે રેસ્ટોરન્ટ બન્યા નહોતા, અત્યારે બની ગયા. ત્યાં આપણે બપોરા કરશું. બપોરા કરી અને થોડુંક વળી પાછું મનાલીમાં મોલ રોડમાં ફરી અને હિડમ્બા મંદિર જશું. હિડમ્બા મંદિર પછી જો ટાઈમ વધ્યો તો આપણે જશું જુગની વોટરફોલ નહીં, ભૂલાઈ ગયું આપણે નામ, બીજલી મહાદેવ મંદિર. સમજ્યા? તો આજે આપણે મતલબ ફરવાનું છે આખો દિવસ. કાલે બરોબર આપણે થાકી ગયા હતા, એનું કારણ હતું આપણે કાલે પણ એટલો બધો જોયો એવો આરામ નહોતો મળ્યો અને પીવાનું એટલું બધું કંઈ ખાસ હતું નહીં. કાલની વાત કરી તો આજે કંઈક વ્યવસ્થિત ગોઠવશું એમ. તો ભાડે તમને દેખાડશે આગળનો વ્યૂ. પોસ્ટ કરી નાખ, બંધ કરી નાખ, હવડી પાછો આગળનું ચાલુ. ચાલો. તો ભાણેજા તમને બતાવે છે મનાલી મોલ રોડ છે. થોડુંક સાંકળવાળું છે પણ બરોબર છે. અત્યારે સવારનો ટાઈમ છે, સવારના વાગ્યા છે 9:30, તો ટ્રાફિક ઓછો છે અત્યારે. કાલે રાતે હું બહુ આવ્યા હતા, ઘરમાં તો સુઈ ગયો હતો. રાતના જે આવ્યો ને મજા બહુ હતી, જોરદાર. ઓહો, ક્યારનો હોર માણસ છે ભાઈ. ચાલો. હવે મેપમાં મને સીધું બતાવ્યું કે બ્રિજ ક્રોસ કરી પછી આપણે જાશું ડાબી બાજુ. ભાઈ મોબાઈલ ચડી ગયો, પડી ગયો મોબાઈલ, પડી ગયો ઉતારી શૂટિંગ જોડે ના ખબર મોબાઈલ છાણા ખાપે ગાડી માં બોલી ગયો. ચારો તરફ દેવદારના પેડ છે, મોટા મોટા પહાડ છે અને અહીંનું ટેમ્પરેચર છે તમે માનશો નહીં, રાતના 12 ડિગ્રી હતું, અત્યારે સવારના 9:30 વાગ્યા છે તો એ પણ 20 ડિગ્રી છે. તો એ પ્લસ પોઈન્ટ છે. અને આ અહીંનો ઉનાળો કહેવાય છે. જેમ કે આપણે ગરમી પડે છે ઉનાળામાં, તો આ ઉનાળો છે. હવે ચોમાસું સ્ટાર્ટ થશે એ 15 દિવસ પછી. તો લગભગ આપણે મનાલીથી આમ બહાર આવી ગયા છીએ, કારણ કે આપણે એન્ડમાં જઈએ છીએ, સિટી વચોવચ નથી રહેતા. બહાર આવી ગયા. હવે અમારો પ્લાન છે અહીં કંઈક ગાડી રાખી નાસ્તો કરીએ, આમલેટ બામલેટ ખાઈએ કંઈક, પછી ચા પાણી પીએ, પછી આગળ વધી. એટલે હું પેટ પેલા અહીંયા આગળ જેમ જેમ 2-3 ટર્ન મારશું ને તો વ્યૂ બહુ મસ્ત આવશે. એટલે આપણે ફોટોગ્રાફી કરશું, થોડોક વિડીયો બનાવશું.
ડુંગર ઉપર ગાડી આવીને દબાઈ જાય એટલે એવું લાગે છે મને હે ચડા ઉતાર ચડો થતો ને ઢાર આવે ને. ગોરે રંગ પે ઇતના ગુમાન ન કર બંધ કરી આશરે તો બંધ કરે અમે અહીંયા સોલાંગ વેલી જતા જતા એક સ્ટોપ લીધો છે એક બરફવાળો ડુંગર છે વાદળા છે દેખાતું નથી એક સ્ટોપ લીધો છે ફોટોગ્રાફી કરી અમે પછી કરમણને એક પાણી એક બીડી પીએ છે આ એક નાનું વ્યૂ છે ચલ ચલો દેખ દબાઈ કે નહીં લગાય ગંદા ભાઈ બેર બેર में ના લગે દબા નીકળી ગયું ના રૂ इतने की आवाज है મોર થી મોર. વોલ્વો એકડી આલી પે હતી બાકી બધી આવાજ નહીં પડી એને પેરે એના દમ બરફ નો નથી સોલાંગ વેલી તો બનવું તો બીજું કોઈ બેન અઠાઠ તો 12 કિલોમીટર હે તો લખાય નહીં પણ તો કહો છું બે કગો છે સોલાંગ વેલી તો પાછો અઠલ લોતાંગ લોતાંગ હા લોતાંગ ની પાસ કપે અઠાઠ ના લે લે બીજા પણ પોસ્ટ કરે કગડો અંગે વિડીયો સોલાંગ વેલી કેટલા કિલોમીટર રહ્યો હવે કાન. 3 મિનિટનો રસ્તો છે બીજું 3:05 થઈ ગયા બે આવ્યો ને. એ તો પછાનો વાહ ડુંગર ચડી છે ભાઈ ઝીપ લાઈન જે ગીત ના તો કોપીરાઇટ હતી ઓડિયો જોઈએ યુટ્યુબ પર ક્યાં નહીં मोटे चरणे हैं कि चरणों का पानी छुए परदेसी करते અમે આમ ઓલમોસ્ટ પહોંચી આવ્યા છીએ પહેલા નાસ્તો કર્યો બે નાસ્તો કર્યા પછી અમે આવી ગયા છીએ સોલાંગ વેલી એ કોઈ હોય આવી ગયું કરી ગયો ઓકે ઈ જીપ લાઈન ડુંગરમાં છે જ નહીં હેલો એ હોતો છે હેલો બાજુ બરફ હે હાલો કહો ટિકિટ સસ્તી નહીં હાલો હાઈડ કરી છે રહ્યો ભૂરે હવે 1000 રૂપિયા એ બરફ લાગે છે યાર હા જીપ લાઈન કેટલું પડે બી ચાલો દર્શકો અમે અત્યારે પહોંચી ગયા છીએ હું જઈએ છીએ મનાલીથી જાના વોટરફોલ લગભગ 1 કલાકનો રસ્તો છે 30 કિલોમીટર બતાવે છે અત્યારે વાગ્યા છે 11:30 લગભગ 1 કલાકમાં 12:30 સુધી પહોંચી જશું અને ત્યાં વોટરફોલ ને ત્યાં આપણો પ્લાન છે મારે લોકલ ફૂડ ખાવાનું હિમાચલી ફૂડ વેજ ફૂડ છે તો ત્યાં પહોંચ્યા પછી તમને અપડેટ આપીએ ચાલુ કરશે પાણી હમણાં બી ગયું છે અહીંયા ફટફટ થાય છે એને
કે હવે શું થાય આવા રોડ ઉપર પડે છે કી ના ફાગડી ગયું કે એક મારે માણસ એક જરા જતો હોય પણ જો આ જો 4 જણા ભરી હોય તો ફોન ડ્યુટી બંધ નહીં કયો આમ 3 જણા ફોન નહીં તો નહીં તો ત્રાસ દઈ દેજો મને ફોન ચાલુ કરી રાખો એટલે આ 4 જણા ભરી હોય તો ડ્યુટી બંધ નહીં કેવું ઢુકલી છે એમ ભાઈ તો કાલે તે તો ક્યાં તો જાણે હાથ કરીને તો મતલબ નીચે નજર ને ઈ બે દકા એમ કે ભાઈ તો હાકી ના હોય તો ને તો ઉઠે મેં તકલીફ પડી છે ઉઠે બી ના ખાલી મેપ ના રહ્યો ને તો મેપ નાડ્યો જો પણ મેપ તારે નેટ ચોટી ઉઠાણી છે એ નેટ ચોટી ગયો છે તારે કહો કે દેખાડી દે તો રસ્તો રૂપી ગયો એટલે ભાઈ ના પારસી ભાઈ 500 કોણ ત્યારે અમે આવી ગયા છીએ જાના વોટરફોલ કરમણને બધા કહેતા કે અહીંયા આવું છે અહીંયા છે મારું 5 વર્ષનું સપનું છે આ આવવાનું અહીંયા કહેવાય ઝરનો જ વળે છે અહીંયા વાહ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ જાના વોટરફોલ અત્યારે બેસી ગયા છીએ આરામથી પણ અહીંથી બહાર નીકળશું જમીન એટલે વળી પાછા એકાદો વ્યૂ લેશું જાના વોટરફોલનું કરમણના 2-4 ફોટા લેશું માણીના લેશું આપણે 2-4 ફોટા પછી આગળ નીકળશું ક્યાં શું હા અચ્છા પીવાનું ખાવાનું નીચે છે બિલકુલ હા ભાઈ અમે જાના વોટરફોલ આવ્યા હતા જમી લીધું ખાઈ લીધું વોટરફોલ લઈ લીધો રાઈટ અને અમારું પ્લાન એવું છે કે કરમણ ને બધા જો ભગવા બધા છે પાણી कैसा है भैया ठीक है टायर में हवा की लगती है कि नहीं लगती को नहीं तो फाकी बने थे करमन फाकी बने फाकी फाकी बने थी तो करमन फाकी बने ली ત્યાં સુધી અમે ઝાડવા જોઈ લીધું દેવદારના ઝાડવા છે ભૈયા જો હા તો બહુ ખાયો હું સ્વીટ ખાઈ ના સ્વીટ ખાઈ રહ્યો આ બધા ખાય છે ને ખવાય હોય છે તારે સ્વીટ ઘણો મસ્ત ખબર છે અરે પળપળાટી ચાલુ છે સમજે હણે એમને નહીં ગીરવાય ખમણો તો ખબર ને સારી અને બરાબર રાઈ એને અમે છે ને કે જાના વોટરફોલ જમીન નીકળ્યા છીએ અને જો ગાડી મસ્ત ચડી જાય છે એકદમ સોફ્ટ રન છે એકદમ તીખા રન એકદમ મતલબ સમજો ને 10-20 સ્પીડ ચાલે એ ટાઈપના છે પાણી ચલાવે છે જોરદાર મસ્ત પાયલોટ છે એટલે વાંધો નથી અનુભવી મોટા મોટા ટ્રકને બસ ચલાવે છે એટલે નાની ગાડી હું ગજા પૂરતી ના કહેવાય એમ એ રોડ તો વાર ના કચરો રોડ અચલો ને પછી મળો તો કટાર આવી નીકળો હા તો ખરો એ રોડ નહીં ચડાવી દો એ જુઓ ને ભરકી અરે યાર ચીયો ને મસ્ત સામે એ જુઓ સોલી દેશ ગના એ પાર્કે Luca, Luca. Ué, já me viu. Ah, Luca. Oh. Oh. Olha હા મનાલીથી જાના વોટરફોલ ગયા હતા અમે જાના વોટરફોલ થઈને અમે જમીનને નીકળ્યા છીએ ત્યારે અને ભાણે ચલાવ એક કલા ભાઈ શાબાશ અને કર્મા અહીંયા સૂતો છે સાઈડમાં હવા ટાઈમ થઈ ગઈ છે એની પણ અહીં સંતો વાહ વાહ
જાઓ ને ફોટા દાવો ફોટા 9 કિલોમીટર લાંબી ટનલ છે એકદમ અંધારાવાળી અને આ હિમાચલમાં સૌથી પહેલાની ટનલ છે આ હું ને પ્રતાપ જે 5 વર્ષ પહેલા આવ્યા હતા ને ત્યારે પણ આ ટનલ હતી પછી તો ઘણી બધી ટનલ બની ગઈ છે આના કરતાં સારી સારી પણ સૌથી પહેલાની હિમાચલ ટનલ છે આ મને એક સાધુ કીધું ભાઈ ભગવાન વિચાર આવ્યો ઘેરે ઘેરે નહીં પહોંચી શકે